આ પેલી ડોહીની ઘણું બધું સાડે કીધું કે વાળવાના વેલોની હોય વેલાવાના ફૂલના ફૂલ અને બાપના બેટો નહીં હોય. હા તો હોતી તો ડોહી કશું હાસુ માનતી નથી. પાછી પેલે કેવું કે હાસુ બોલે તો માતા નમાજ ભણી સમુદ્ર દરિયાના બેટ આપણે દીવા પર ઉપર રાખી એ મજૂરી વગર નક્કી રાખું વિડિયો દુખતો થયો ના મજૂરી તો કરો હું કરે કોણ પીવા દે એક વીડીની કિંમત 1 રૂપિયો હોય કોલિયા દુખતા નહીં ના 5 રૂપિયા ये मसमत तो चल रहा है ते जो हमारी है हां भाई हां ना नहीं ना गठीना कोड जीवा 10 रुपया આવી કી હવે તોડા ભાઈ હા છે મની તો નંબર પેલા તો આપણે વિચાર કરતી પછી નહેરી કે કીધું કેતાનો મે જવાબ તો પડતા નહીં એની માં હું કીધું ભાઈ હા બેટા આજ ના સાયા રે જાને
એટલી 12મું કરી દેજે 13માં થાય નહીં તો 13મું કરી દેજે વળતી મારી વાટ જોવે હોદલે તાણી વળી આ કરતા નાની જા હોલું ગામ હે ને હારું પુનાવડું કરતા ભરમાની વાવલી હે ને આપણે એવી તો એક ગામો વાવ આવી અને તો જ ની બેઠા અરે પેલો બધા આખા ગામના પાણી ભરવા એટલે પૂછ્યું ભાઈ કે જો આવો ને તો જવું ને બધું જાત પૂછે પાણી હોય પાણી પછી હા પડે તો ગમે તે પૂછે ભાઈ તે સહી પેલા ભાઈ પેલા ભાઈ અપલા બીજા ભાઈ કે અરે બોલ કે મારે તો કોઈને જણાવવાનું બીજું કે મારે રહેવાનું આઈ એક દીવા પર જી બોલી ત્યાં કે કો મતલબ કઈ નહીં પણ મારે દાદા કાકાની ગીત ગાય હું પૂછી દઉં આ તો પાણી નથી ગયા આઈ એટલી પછી ન તો લખાય એટલી ત્યાં કે ભાઈ લીધી જી ગયા પછી પૂછ્યું કે ભાઈ હું લેવું ને હું નહીં લેવું કારણ કે ખાવું પીવું અને કોમ કરવું કશું લેવું દેવું પણ એક શરત કે હવે એટલું કામ કરી કીધા વગર હળી તોડીને કરતો કામ કરો ધન રખાજો એટલે હોતા તો પેલો નવો ન કરતો કે જાણું મેં એમની લીધો છે અને એને પેલો 2-4 ગોળો રાખેલો બરવા ઉતારણ 5 છે ના ફાટી લે ખાય ની પેલી કબલામો પેડી મોય એમ કરતા તમને કોઈ આબરૂ પેલી નેહરવા વાળી ઉતાર વિચાર કરો કે આમી નેહર પડી આ બધાને ભવાન ખોટા ખાતર ફોન કરીને મારે ઘેરે ચીચે મેં કુંદાને ઘેર આયા હતા તો તમને કોઈ દોરી ચૂકું મળે પૂરા ભાઈ જેવા થઈ ગયા ખાય ની ખાટલી મસ્ત આ બીજો અમારી ત્યાં બધા પૂછ્યું ભાઈ કે આ બધા આખા ગામમાં વાળ ખોટા ખાતર કોણ થઈ ગયું ને આપણે કે કરો કે આપણે શું શરત હતી પીધા સિવાય હળી થોડી કરતો કીધું જિંદગી કઈ હોય તમારે પર વાળાને પૂછો કીધું હોય તો આ તો કર ભાઈ તમને વાત ખબર કે આયો કદી પેલી ઉતારી કીધું કે ભાઈ કે આપણે ગોળ સૌ તો નથી ને લાવવું પડે કારણ કે કવાડું હોય તો તમે મને બતાવો આ કોના તો ઉતારે લેખ બેતન કવાડી તો હતી ભાઈ જો તાર તો કે આ તો મારે તો પાલો પાડો એવો નથી અને જેવું જોઈએ તારે તારે કે હવામાન નો કવાડો ને ગુણો નો આધો તો કમ લાગે માટે મારે કમ લાગે અરે ભાઈ જો કરો પણ મારે જીરી નાસ્તા જેવો જોઈએ તાણી એના માં ધોકાવો તો જોઈએ ને જીરી બાર લાગે મોટો ફોટીઓ વાળાને કપડે ના માર્યો અડધું ફોટ ભરી અડધું કપડે થઈ ગયું અને પોન્યું લીધું પેલો અપણ નો આપો મુજીના પૈના જેવું જાદુ તો કોમ જ નહીં આવે ગમે ગોવાળું જમાડે
વન તલાવડી જેવું. હા હા બધો નાસ્તો કરીને તમને ભલા ભાઈ કીધું બેકારું મારજો ના ના મારીએ ને. મારે મારે કોઈ ઉઠા કાકા હા, વાંધેલી. નાસ્તો કરીને ખોબે ખોબે પાણી પીવા બેઠા તો પાણી પાર આવ્યો હે. આ બે ઢેસણ પાણી મેં દીધા ને મોઢું મોડી દીધું આખી તો લાડી પાણી સાફ ઊંચેથી જોઈતા તો જીવજંતુ મચ્છી મકોર તલ ફટિયા મારી મનમાં વિચાર કર્યો કે જો કદી આટલી બધી જીવજંતુ મરી જાય તો મને બધી કેટલું બધું પાપ પડે લાગે એ વખતે મોઢા મગડી કાઢીને અડધું પાણી પાછું કાઢી તાળી પીને મોકલું છે. ખાવાનો ખવાય તો હા તમને તો હા તો આપણે લે થઈ જાય આ વખતે તમને કોઈ બધો તો હા હેંગા 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 થઈ ગયા યોટવાળા ડુંગરા તો તેની પછી આ રત્ના મચાની બેડો તો એવો બેડો આવ્યો મોટો હોય એ બાળો બેડાને ઘર તે રસ્તો માર્યો ને પેલો બોલ્યો કે અરે ભાઈ મુરત કે મને કાપીને હું કરે હું તો આજે કાપીને દાદા અને મને કાપીને હું કરે अब तो हम सो कर ले जाइए. એટલે અહીંયા પાછા આગળ આવી જા ભાઈ એ બાળો મુડાને ફરતે
તારા સિવાયને ખાવા નહીં મળે ને હું મારા મોઢો તો કોઈ આટલો એકી ના લે તો તારા સિવાયને દસ દાડો નેરી જાય એવી પેલી વિચાર કર્યો ગાડી વાતે હાસી એ અબાકાની જો અમે કીધું કે ભાઈ મને કાપીને હું કરે હું તો તારો રોતો બાળક સોનો નાખે એ તું ચમચમ સોનો રાખે રાની કે જો કદી કેરી પાતી હોય જીની ઘસળ મસળ કરીને આવી હોય તેની માનો એની માનો બાપો તો હું તારે મારી કેરી સુવે ને તારું સીવું સોનું રીસાય લેફ્ટને હાથ તો બંધ કાકા હારી વાત તો હાથી પણ પીડો એમ કહેતો કે આજે કાપને કાલે હાલો એમ કહેતો આય વખતે પાછો વળતો વળી ગયો બે કવાડા અમને બે કાળમાં બેરો તો તાડો પાડી મોજો હોજો તોડીને દાળો નાળા બેસીને તોડ એક મુશ્ત આપણો પોષણ નથી ઉસી થતી એ વખતની તમને કોમ પલા જેવી ડોળી તો સાર વાઢે એને કીધું કે મારી છોકરી જેની નહીં મને હું ટેકો કરો એ વખતે ડોહી બની કે હાથ બઠોડોનો હોળ વાટી ગંજીઓ પૂરો કરીને તો હું એકલી સડાવું ને તું કે હું શું કરું એમ કે આ વખતે ડોળાનો ખોળે ડોળો સાપા કીધું કે મને તમે જીની બે કાલો એટલો હાલતો પહેલે વખતે બે સડીને બીજે ખંભે ને ત્રીજે માથાની તમને કોઈ પેલું માથા ચડાવીને પેલો ડોળાનો ગુવાળિયો દેખી ગયો એવું કે કળોવળ કરી